श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 107। अब श्री गोसाई जी के सेवक जन भगवान दास दो भाई, એટલે કે જન અલગ છે અને ભગવાન દાસ અલગ છે। જન ભગવાન દાસ दो भाई गौरवा क्षत्रिय ब्रजवासी हते, तिनकी वार्ता को भाव कहते हैं। भाव प्रकाश श्री हरिराय जी महाप्रभु जी कहे छे, ये राजस भक्त है, लीला में जल तरंगी एक तारी इनके नाम है। ये दो श्री चंद्रावली जी की अंतरंग सखी है, सुशीलाते प्रगति है, ताते उनके भाव रूप है। सो जन तो जल तरंगी को प्रागट्य है जन અને ભગવાન દાસ, એમાં જનનું પ્રાગટ્ય એ જલ તરંગીનું છે અને ભગવાન દાસનું પ્રાગટ્ય એકતારીમાંથી થયું છે। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે। सो वे जन और भगवान दास वे दो भाई ब्रजवासी गौरवा के घर जन्मे। सो ये गोकुल में रहते। सो बालपन में श्री गोसाई जी के शरणी आए हैं। सो बड़े भाई तो जन और छोटे भाई भगवान दास। सो बड़े कृपा पात्र भगवदीय हते। बड़े एटले ए बन्ने भाईओ बहु मोटा कृपा पात्र भगवदीय हता। सो वे दो ही भाई गृहस्थ हते। सो उन दो भाई को विवाह उनके माता पिता ने कर्यो हतो। सो उन दो के स्त्री हती, पर वे अपने मन में संसार व्यवहार में उदासीन रहते और अपने मन में वैराग्य राखते, संसार के विषय को तुच्छ पदार्थ जानते। सो उन दो भाई को मन एक ही हतो, बन्ने में सरखो वैराग्य और परस्पर बहुत ही स्नेह हतो। सो श्री गोसाई जी के पास श्री सुबोधिनी जी की कथा नित्य सुनते। ता पाछे घर आई के दो भाई अहरनिश विचार करते। એટલે શ્રી गोसाईजी थी श्री सुबोधिनी जी नित्य श्रवण करवी आ तो बहु मोटी बात छे, मोटू भाग्य छे। અને પાછે ઘર आई दो भाई अहरनिश विचार करते और अपनी अपनी छाप कीर्तन करते। એટલે સુબોધિનીજીને શ્રવણ કર્યા પછી એ જે લીલા છે એનું મનન કરીને એ લીલાને એક કીર્તનમાં પ્રગટ કરતા। अपनी छाप એટલે પોતે પ્રગટ કરી એટલે પાછળ ભગવાન દાસ લખેલું આવે ને જન। श्रीनाथ जी के पास हूँ बैठी कीर्तन करते सुनते। એટલે ગોવર્ધનનાથજી ગોવર્ધન પર્વત ઉપર પણ જાય, ત્યાં પણ ગોવર્ધનનાથજીની પાસે બેસે, કીર્તન ગાય પણ ખરા ને કોઈ ગાતું હોય તો એ સાંભળે પણ ખરા। પરી લૌકિક में काहू सो संभाषण હું નહીં करते। हाँ, બીજા કોઈ લૌકિક એટલે કે પુષ્ટિ માર્ગ સિવાય કોઈ હોય તેમની સાથે વાત કરવી પણ એમને ગમે નહીં। और काहू सो बोलते नहीं। ઉદર અર્થ ભિક્ષા માંગતે। બ્રાહ્મણ છે, ગૌરવા છે, એટલે ઉદર એટલે કે પેટ ભરવા પૂરતું એ ભિક્ષા માગી લાવે। આસપાસ કે ગામ મેં તે એટલે પણ ભિક્ષા માંગવા જાય તો પણ પોતાના ગામમાંથી નહીં, બીજા આજુબાજુના ગામમાં જાય માગી લે। સો કોઈ જાણતો નહીં એટલે કોઈને ખબર ના પડે એ ગામમાં। જા ગામ મેં ભિક્ષા કરણ જા આજ જાય તા ગામ મેં ફેરી કે નહીં જાય। જે ગામમાં એકવાર ગયા માગી લીધી પછી બીજી વખત એ ગામમાં નહીં જવાનું, પછી બીજું ગામ, ગામ તો બહુ જ છે ને 84 કોષમાં। ऐसे निर्वाह करते। सो घर को आवे, सो घर में स्त्री जन खर्च को दुख पावे। હવે એમને વૈરાગ્ય દ્રઢ છે અને ઉદર પૂરતું એટલે પેટ ભરાય એટલું ભિક્ષા માગી લે છે, એટલે એમના ઘરમાં જે સ્ત્રીજન છે એટલે એમની પત્નીઓ
હવે એમને જે સમાજમાં જે પોતાની વાવા કે પોતાની રીતે આજુબાજુની જે સ્ત્રીઓના ઘરમાં જે વસ્તુઓ હોય, એટલીસ્ટ વાસણ કુસણ વસ્ત્રો, એટલું પણ અહીંયા તો પૈસા ના હોય એટલે ના હોય, તો એમને દુઃખ પડતું. ગામ કે પટેલ ચૌધરી સબ મિલી કે ઇनको ખેત બોવાઈ દિયો. હવે ભગવાને લીલા ચાલુ કરી દીધી. ભગવાને જેમ પેલા સુદામાની પત્ની દુઃખી થાય અને પછી સુદામાને ત્યાં જવા માટે પ્રેરણા કરે ને, એની પત્ની સામેથી કહે ને કે જાઓ હવે તમારા મિત્ર છે, એવી રીતે અહીંયા આ જે સ્ત્રીઓ હતી એ જાણતી હતી કે આ બે ગુસાઈજીના સેવક છે અને ગુસાઈજીના ઠાકોરજી તો શ્રીનાથજી છે. એટલે શ્રીનાથજીને કહ્યું હશે કે ભાઈ તમે કઈ કૃપા તો વિચારો, આ બે જણા તો પેટ ભરાય એટલું લઈને બધું રાંધીને ખાઈને અમને ખવડાવીને પછી તો એમને કંઈ બીજો વિચાર જ નથી આવતો કે અમારી વહુને ભારેમાની સાડીઓ આપવી જોઈએ, અમારી વહુને સારા સારા આ દાગીના ને બધું આપવું જોઈએ. આ તો કંઈ વિચાર જ નથી કરતા. કંઈક તો કરો તમે. ગોવર્ધનનાથજીએ કંઈક લીલા કરી તો જે એમના ગામના પટેલ હોય ચૌધરી, એમને જ પ્રેરણા કરી દીધી કે આ લોકોના માટે ખેતરની વ્યવસ્થા કરો ને તમે જ બધું અંદર બીજ વવડાવીને રેડી કરીને આપો એટલે તમારી દાન પૂર્ણ થઈ જશે. તો પટેલ વિચારે આ તો છે ભગત, ગુસાઈજીના સેવક છે આ તો લાવો તારે આપણે કરી દઈએ. તો ચૌધરી સંબંધ મિલી કે ઇनको ખેત બોવાઈ દીધું, એટલે ખેતરે અપાઈ દીધું ને ખેતરમાં બધું જે એ વખતે જે ચાલતું હશે સમય, એના બીજ પણ આપણે બધા કમ્પ્લીટ વવડાવી દીધા. હવે સમય થતાં એમાં ધાન ઉગ્યું અને ખૂબ ધાન આવ્યું. વા ધાન કો ગામ કે લોગ ઇનકે ઘર ઠલાઈ ગયે. હવે આ લોકો બે જણા તો એવા છે કે એક ગામે જાય અને ભિક્ષા માંગી પછી ત્યાંથી પછી ફરી વાર ના જાય એટલે પછી બીજું, હવે તો કેટલે દૂર દૂર જવું પડે. આ લોકોને તો ખેતરમાં ઉગ્યું ને તે તો ખેતર પાસે નથી આવ્યા, કારણ કે અંદરથી જે ભાવ છે ને એ દ્રઢ છે. ના કહ્યું હમણે આગળના દોડમાં કે મૂર્ખા જગનારે પ્રભુની નજરે સાચા ડાયા. કારણ કે આ જે ડાયા છે એ લોકોને લક્ષ્ય એક જ છે, ભક્તોને એક જ ભગવાન, દુનિયા ડૂબી ગઈ છે. અને જે લૌકિક લોકો છે એ લોકોને તો તમે આપો ને ગમે એટલું, એ પાછા હતા ત્યાંના ત્યાં. એટલે આ લોકોએ તો ધ્યાન પણ ના આપ્યું કે ખેતર આપ્યું છે તો લાવ હવે અહીંયા ઉગે તો આપણે વાડી લઈએ, કોઈ લઈ ના જાય, કોઈ ચરી ના જાય, કોઈ ચોરી ના જાય, આ કોઈ વિચાર નહીં. તો જેમણે આપ્યું તો એમણે જ ચિંતા કરી. મજૂરોને બોલાયા અને કીધું કે આ બધું અનાજની ઘાસડીઓ ભેગી કરો, લીલા અનાજની, એમના ઘરે મોકલી દો. તેમના ઘર પાસે આવીને ઠાલવી ગયા. તબ વહ સ્ત્રીજન તો બહાર ગઈ હતી. આ બેનું ભાગ્ય કેટલું ઊંચું છે, સ્ત્રીઓનું ભાગ્ય કેવું ફૂટેલું છે કે જયારે આ અનાજ ઠાલવી ગયા ત્યારે આ સ્ત્રીજન એટલે બે બહુઓ બહાર ગઈ હતી ક્યાંક. તબ ઇનને વહ સબ અન્ન ગાય કો ખવાઈ દિયો. અંદર જેવું ભર્યું હતું ને એવું બહાર આવ્યું. અત્યાર સુધી કોઈને ખબર નહોતી, એમ જ માનતા હતા કે આ લોકો પાસે નથી એટલે આવું બધું કર્યું. ખેતર લીધું, બોવડાયું, ઉગાડ્યું અને બધું મોકલ્યું, પણ પેલી હતી નહીં ને એટલે આ લોકોને તો મળી ગયું જોઈતું હતું ને બધું ગાયને. એમને તો પછી ગાય વાલી ખબર છે ઠાકોરજીને, કારણ કે આ મૂળ ગુસાઈજીના સેવક છે, લીલાના જીવો છે બે, અને ગોલોકમાંથી આવેલા છે. અને ત્યાં ગોલોકમાં ગાયો ઠાકોરજીને બહુ જ પ્રિય છે, સૌથી વધારે. વૈકુંઠમાં ગાય જોવા નહીં મળે, સાકેતમાં ગાય જોવા નહીં મળે, પણ ગોલોકમાં ગાય સિવાય બીજું જોવા નહીં મળે. જ્યારે જ્યારે પણ લીલાનું વર્ણન આવે છે ભાગવતજીમાં અને ગોકુલનાથજીએ જે કર્યા છે વર્ણન સર્વોત્તમજી વખતે એમાં, ત્યારે ગોવર્ધન પર્વત પણ એટલા માટે ઉચક્યો કે ગૌને દુઃખ પડી રહ્યું હતું વરસાદનું, ગૌને પ્રાધાન્ય આપ્યું, પછી ગોપીજનો, એટલું બધું. એટલે બધું ગાયને ખવડાવી દીધું. કછું મંગતાન કો બાંટ દિયો. અને પછી માંગવા વાળા આયા ત્યાં, જુએ છે કે આ તો લૂંટાવે છે તો અમે લઈ લઈએ થોડું, અમે કેમ રહી જઈએ, ચોર ખાય મોર ખાય એવું કંઈક છે ને કહેવત. તો જે માંગવા આયા એને આપી દીધું, જા લઈ જાઓ. વિચાર કરો એમના હૃદયમાં શું સ્થિતિ હશે, સંગ્રહ જ ના કરવો.
કારણ કે સંગ્રહ છે ને એ જ અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા અને ભોગવવામાં થવાનો અતિરેક છો. જ્યારે સંગ્રહ થાય ને પછી એને સાચવવાની ચિંતા, જેમ કુમનદાસજીએ કહ્યું કે ના અમને આ ના જોઈએ, અમને આ રાખીશું તો અમારે ગમે ત્યારે કોઈ ચોર લૂંટારા અમને મારી જશે. એટલે અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા, ચિંતા થાય સાચવવાની, લૂંટી ના જાય, ભેગું કરવાનું, ઊંચું મૂકો, અંતાડો, દાટો, અને પછી ભોગવવામાં થવાનો અતિરેક જો. એટલે બસ શું થાય કે બાજુવાળાએ આ વસ્તુ લાવ્યો તો આપણે લાવો, બાજુવાળાએ આ ખાધું તો આપણે ખાવ. એટલે ખાવામાં અને ફરવામાં એ દેહને વ્યર્થ વેડફી નાખે અને પછી સમય આવે જવાનો ત્યારે ખબર પડે કે ભજન ભક્તિ તો કર્યા નહીં, તો ક્યાંથી થાય? એટલે તો મહાપ્રભુજીનો તો કેવો નિયમ હતો, જેમ કે શેરગઢવાળી વીરબાઈએ દ્રવ્ય બહુ જ ધર્યું હતું મહાપ્રભુજીનું. તો અનેક પ્રસંગો છે, પણ આપની પાસે નિષ્કિંચન પણ જ રહેતું કાયમ. કેમ કે આવે જેવી રીતે આ બે જણાએ ગાયને ખવડાવી દીધું, એવી રીતે આપ સીધે સીધું ગોવર્ધનનાથજીની ભેટમાં કંઈ પણ આવે શું રાખે નહીં, આપ પાછા જેવા હતા એવા ખાલી. એટલે તો જ્યારે ગાય માગી ઠાકોરજીએ કે મને ગાય અપાવો, તો મહાપ્રભુજી પાસે ક્યાં હતું એ વખતે? કેમ કે આપનું નિષ્કિંચન પણ આવું જ છે, આવે એવું સમર્પિત. એટલે આપના સંધ્યા કરવા માટેની જે પવિત્રી આવે સુવર્ણની, એ આપણે વેચાવડાવી દીધી અને એમાંથી પછી ગાય આવી. આમાં જ આનંદ છે. સેવાનો રંગ લાગે રે જો, સત્સંગનો રંગ આવે રે જો, માયા દૂર જાવે રે, સાચવવાની ટળે ઉપાધિ હૈયે થાય નિરાત. જેમ કુંભનદાસજીએ કહી દીધું ને કે અમારે કંઈ ના જોઈએ. સુરદાસજીને બોલાયા હતા બાદશાહે, એને કહી દીધું કે મારે કંઈ ના જોઈએ. કેમ? સાચવવાની ટળે ઉપાધિ હૈયે થાય નિરાત, લક્ષ્ય સધાતું એક જ ધારું, આડી ટેડી નહીં વાત. કુંભનદાસજીનું લક્ષ્ય ફાઇનલ હતું કે જ્યાં અનુસાર થશે આવશે અને મારા ખોળામાં બેસશે, મને વહાલ કરશે. આની સામે હવે કઈ સંપત્તિ રહી? એટલે લક્ષ્ય એક રાખવું હોય તો પછી આ બધું નહીં. ભજનનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. એટલે તો માનસીને કહી દીધું લઈ જા ભાઈ. પછી પેલા પટેલ ચૌધરી આટલી મહેનત કરી હતી, ખેતર લેવડાવ્યું હતું ને બધું, એમણે કહ્યું કે તુમારે ઓર ખેત બોયો હે, આછો પાક્યો હે. કે છે કે તમારો બીજું ખેતર હાલકો હોય પણ ખરા છે, શ્રીનાથજીની પ્રેરણાથી બીજું ખેતર બી લઈ લીધું, એને વાવડાવ્યું હતું એ પાકી ગયું છે એમ કીધું. ફરી તુમ રખવારી કરો, પણ સાચો હોય જતું રહેશે હો બધું, કારણ કે હજી વાર છે, થોડીક વાર છે પાકવામાં. તો બે દો ભાઈ ખેત પે ગયે. હવે અમને કહેવાય? આ તો પહોંચી ગયા બે જણા. સો પક્ષી ખગ આવે ચણવા માટે તો એક અક્ષર બોલે નહીં. રામ કી ચિડિયા રામ કે ખેત, પેટ ભર ભર ખાઓ, એવું કંઈક છે ને. તો હું એસે કરત ખેત મેં સો અન્ન બહોત આવ્યો. આવું કર્યું ને તોય અન્ન વધ્યું, એટલું બધું વધ્યું કે બહુ આવ્યું. સો એ દો ભાઈ તો ખેત पे बैठे भगवत वार्ता करते. लक्ष्य એમનું એક જ હતું. સો લોग सब कहे जो अब तुम्हारे खेत को तुम क्यों नहीं काटत हो. એટલે થઈ ગયો જે સમય, તો પણ તમે ધાન કેમ નથી કાઢતા? અન્ન ખરિહાન में तुम डारत क्यों नहीं. એટલે અન્ન ભરવાનું જે રૂમ હોય ને ત્યાં તમે કેમ નથી? ગામડામાં તમે જાઓ ને તો ઘરે ઘરે આવા રૂમ હોય, ભંડાર, એમાં બધા અન્ન કાપીને ભરે, પછી એને કોઠીમાં ભરે, સુકાય એટલે ઝાટકીને, વીણીને, સાફ કરીને. પરિવે કછું સુને નહીં, સાંભળે પણ નહીં. ઓર કછું ઉત્તર નહીં દે. પાછે ઓર લોગન સો કહી કે સ્ત્રીને અન્ન સિદ્ધ કરવાઈ લીધો. હવે સ્ત્રીઓએ જાણ્યું કે અમારા પતિ તો વાર્તામાં લાગેલા છે, તો લાવો આપણે લઈ લઈએ લાભ, નહીતર આ તો બધું લૂંટાઈ દેશે. એટલે સ્ત્રીઓએ શું કર્યું? માણસોને બોલાવી, પૈસા આપી અને અનાજને બધું વઢાવડાવી લીધું ને સિદ્ધ કરાવડાવી લીધું બધું, અને સૂકવી વીણી ફટકીને કોઠીમાં ભરી દીધું. પરી ઇને ઘર में રાખ્યો નહીં. तब लोग सब कहते जो और लोग तो अपनी स्त्री से खिजत है, पर ये तो कछु बोलत नहीं.
और ये दो भाई तो काहू की कौड़ी राखत नाही, जो सबहीन ते उदास रहत है। आ खबर नहीं पड़ी। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 2 નું દર્શન જે કરાવશે એમાં પદ આવશે। હવે આમના હૃદયમાં શું છે એ એમાં ખબર પડશે। અત્યાર સુધી આપણે એમની લૌકિક આજીવિકાની વ્યવસ્થા જે કરી પટેલ ચૌધરીને નિમિત્ત બનીને ગોવર્ધનનાથજીએ, તો એમનું ચિત્ત ક્યાં હતું, એમને કેમ આમાં રસ નહોતો? તો એમનો રસ જેમાં હતો એ એમના હૃદયનો ભાવ જે છે એ આ બધા પદ રચ્યા એમાં 1 પદ 2 3 4 5 અને 6 આ 6 પદમાં એમના હૃદયની અંદર શું ચાલી રહ્યું છે, એમને કયા દર્શન થઈ રહ્યા છે જેથી એમને આ બધું તુચ્છ લાગે છે, એ પદ આપણે કાલે આવશે એ હું પદને શબ્દોથી પણ લઈશ અને એના જે ચિત્રજી છે પાડેલા એ પણ હું મૂકીશ પોસ્ટમાં। એ રીતે લાભ લેજો તમે। ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ साधन और नहीं या कली में, जासो होय निभे, सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय। આજથી વર્ષા ઋતુ શરૂ થઈ એટલે વર્ષા ઋતુ આગમનની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ છે।